ભારે વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। 15 મહિનોથી ખેસાણો વરસાદ એમાં બહુ ખેડૂતને ઓલું થયું, પણ હવે સારું થઈ ગયું। પૂંજન કરી, બધું શણગાર કરી અને બધું શણગાર સાથ્યા કરી ધરતીમાં પૂજન કરીને વાવણી કરવા વળી ગયા। અમારે વરસાદ સારામાં સારો થયો છે, વાવણી લાયક, અને ઓછામાં ઓછો 25-30 ઇંચ વરસાદ થયો। 10 દિવસ મોડું થયું પણ સારામાં સારો વરસાદ થયો એટલે ખેડૂતને હવે હરખની હેલી ઉઠી। બસ જો આ જ રીતે મહેરબાન રહી કુદરત તો બહુ સારું। જૂનાગઢમાં પણ છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ જોવા મળી રહ્યો હતો, ત્યારે ભારે વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કેશોદ પંથકમાં વાવણીના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। ખેડૂતોએ ખેતર અને હળનું પૂજન કર્યું છે। જી હા, જૂનાગઢમાં મેઘમહેર બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ। કેશોદ પંથકમાં ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા। ખેડૂતોએ ખેતર અને હળનું પૂજન કર્યું। બળદોને કુમકુમ તિલક કરીને ખેડૂતોએ પ્રાર્થના પણ કરી। સારા વરસાદ બાદ ખેતરો વાવણી લાયક બન્યા છે। કૃષિ પરંપરા સાથે વાવણીની ભવ્ય શરૂઆત થઈ છે। સારા પાક માટે ધરતી માતાની આરાધના છે તે ધરતી પુત્રોએ કરી છે। વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં ખેતીને નવજીવન મળ્યું છે। વહેલી સવારથી ખેડૂતો છે તે ખેતરમાં પહોંચ્યા હતા। જૂનાગઢમાં મેઘમહેર બાદ હવે એ ક્યાંક વરસાદ રોકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અને આપ જોઈ રહ્યા છો કે વાવણીના શ્રી ગણેશ છે તે હરખભેર ખેડૂતો ત્યારે કરી રહ્યા છે। ખેડૂતો ખેતર અને હળનું પૂજન સાથે સાથે તેમની માતા જે ધરતી માં છે તે ધરતી માનું પણ પૂજન કરીને એ વાવણીની ભવ્ય શરૂઆત કરી છે। સારા પાક માટે ધરતી માતાની આરાધના કરતા ખેડૂતો વહેલી સવારથી જ પોતાના ખેતર પહોંચ્યા હતા। ત્યારે પોતાના ખેતરમાં વાવણી કરવાના ઉત્સાહ સાથે ખેડૂતો શું કહી રહ્યા છે, આવો આપણે જૂનાગઢ પંથકના ખેડૂતોને સાંભળીએ। વરસાદ 2 દી પહેલા બહુ હતો, અતિ ભારે, તો અટાણ વરાપ છે, સારું છે। પૂંજન કરી, બધું શણગાર કરી અને બધું શણગાર સાથ્યા કરી ધરતીમાં પૂજન કરીને વાવણી કરવા વળી ગયા। કેવી આશા છે હવે? આશા સારી છે કે હવે જો પાછલા વરસાદ થાય તો અમારે કંઈક લાભ થાય। આજે પાછલો જે મોડું વાવેતર ચાલુ થયું, હવે કેવી શું હતું? આ 15 મહિનોથી ખેસાણો વરસાદ એમાં બહુ ખેડૂતને ઓલું થયું, પણ હવે સારું થઈ ગયું। અમારે વરસાદ સારામાં સારો થયો છે, વાવણી લાયક, અને ઓછામાં ઓછો 25-30 ઇંચ વરસાદ થયો। અને આ 10 દિવસ મોડું થયું પણ સારામાં સારો વરસાદ થયો એટલે ખેડૂતને હવે હરખની હેલી ઉઠી, વાવણી કરવા લાગ્યો, વાવણીમાં વર્ગી ગયા છે। કેવો વરસાદ હતો? વરસાદ એટલે બહુ સારામાં સારો વરસાદ, ફાયદાકારક હતો અને અમુક જગ્યાએ નુકસાનકારક પણ હતો। બંધપારા તે બહુ પીઠું ખેડૂતનું। જે વરસાદ મોડો થયો છે, હવે વરસાદ સારો થઈ ગયો, પણ હવે કેવી આશા? બસ જો આ જ રીતે મહેરબાન રહી કુદરત તો બહુ સારું। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।